અંધાર કરી નાખશે। આ તો ખાલી સિંહણોની ગર્જના હતી અને ઝાંસીની રાણીઓ અહીં પહોંચી ગઈ હતી। જો હવે આ ઝાંસીની રાણીઓનું ખાલી બાઇક રેલનું ટ્રેલર હતું ઈ નવા બસ સ્ટેન્ડ થી આ જેતપુર સુધી। હવે જો તે આ ઝાંસીની રાણીઓને આ ખેડૂતોને મજબૂર કર્યા ને પિક્ચર બતાવવા માટે, તમારું પિક્ચર તૈયાર જ છે। તમે જે શબ્દો હમણાં સાંભળ્યા, ગુજરાતની સિંહણો અને ઝાંસીની રાણીઓ, આ શબ્દો એ જગ્યા પરથી એ સ્ત્રીના આવ્યા છે કે જેના ઘરના અથવા તો જેના સંબંધીઓ છે એ છેલ્લા ઘણા સમયથી ઉપવાસ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। ખેડૂત આંદોલનનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહ્યો છે। 17 જૂનની અડધી રાત્રે જાહેર સભા યોજાઈ હતી અને ખેડૂતોએ જે વીજ પોલ ખાનગી કંપની નાખી રહી છે એનો વિરોધ નોંધાવ્યો હતો। માંગ માત્ર એટલી જ છે કે વળતર મળવું જોઈએ। સરકાર આમંત્રણ આપીને બેઠી છે કે અમારી સાથે ટેબલ પર બેસો, અમારી સાથે ચર્ચા કરો। ખેડૂતો ઇનકાર કરી રહ્યા છે। ઇનકાર કરવાનું કારણ માત્ર એટલું છે કે જે શબ્દો બોલાઈ રહ્યા છે કૃષિમંત્રી દ્વારા એનું પાલન નથી થઈ રહ્યું। ખેડૂતો એક તરફ ઉપવાસ કરી રહ્યા છે, ખાનગી કંપની એનું કામ કરી રહી છે, વીજ પોલ નખાઈ રહ્યા છે અને સામે એનું વળતર નથી મળી રહ્યું। હવે નારી શક્તિ પણ મેદાનમાં ઉતરી છે અને નારી શક્તિ પણ આંદોલન કરી રહી છે। એક્ટિવાથી ક્યાંક એક્ટિવાની રેલી કાઢી છે, ક્યાંક ગરબે રમી રહી છે, ક્યાંક કોઈ બેસણું યોજાઈ રહ્યું છે। મોરબીના, જામનગરના દરેક જગ્યા પર ગુજરાતના, સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એ હવે સમર્થનમાં આવી રહ્યા છે અને હવે આ આંદોલન છે દિવસે ને દિવસે વેગ પકડી રહ્યું છે। આ બધાની વચ્ચે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પણ સરકારને એક પત્ર લખ્યો છે અને એમણે પણ કહ્યું છે કે સરકારે ખેડૂતોની સાથે વાત કરવી જોઈએ, સામે ચાલીને ખેડૂતોના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવો જોઈએ। એ પત્રમાં ગોપાલભાઈ ઇટાલિયા લખી રહ્યા છે કે જય કિસાન સાથે જણાવવાનું કે ગુજરાતભરના અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીના થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે એના મુદ્દે વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે। આ સિવાય કોંઢમાં, સાણંદના દરેડમાં, વઢવાણના નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાના મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે। શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકારે પ્રયત્ન કર્યો નથી। જો ખેડૂત પોતાની જમીન ગુમાવવાના દુઃખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહીં, અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું? ચૂંટણી સમયે હિન્દુત્વના મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યના અન્નદાતા હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોને તમારી સરકારને મત નથી આપ્યા, તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઊભી છે? મારી આપને વિનંતી છે કે આપે સામે ચાલીને મોરબી સહિત તમામ ખેડૂતોને મળવું જોઈએ અને શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। ગોપાલભાઈ ઇટાલિયાએ માંગ કરી છે કે સરકારે શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા ખેડૂતોને મળવું જોઈએ, એમના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ। એ બધાની વચ્ચે મોરબીની અંદર 22 ગામના સરપંચો છે કે જે રેલી કાઢીને આજે પહોંચ્યા છે। અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબીની અંદરથી, જામનગરની અંદરથી અલગ અલગ ખેડૂતો છે સમર્થન નોંધાવી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે ખાનગી વીજ પોલ જે નખાઈ રહ્યા છે એની કામગીરીનો। સામે વળતર મળવું જોઈએ એવી માંગ કરી રહ્યા છે। પ્રતિ વીજ પોલ દીઠ કાં તો ભાડું આપવો સરકાર અને કાં તો પછી એનું નિરાકરણ લાવવો જે ખેડૂતોના પ્રશ્નો છે એનો। આ સાથે તમામ મોટા આગેવાનો પણ ઉપવાસી છાવણીની અંદર પહોંચી રહ્યા છે। દ્રશ્યો ત્યાંથી શું સામે આવ્યા છે એના પર કરીએ નજર। જય જવાન જય કિસાન, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અદાણી અંબાણી હાય હાય, જય જવાન જય નથી અંબાણીના બાપની, નથી અદાણીના બાપની, ગામની જમીન ગામની, નથી અદાણીના બાપની, નથી જમીન ગામની, નથી અદાણીના બાપની। આમાં છે સર આસાનીમાંની વાત કરવાની, વાત કરવાની જબરદસ્તી તો કોઈ છે જ નહીં, ખાલી પ્રેમથી અમારું સમજાવવાનું। એટલે અમે આપને વિનંતી કરવા આવ્યા કે આપ જે છે વાત કરો અને આપણે જે છે વાત કરીશું। બરાબર એ સમર્થનમાં છે, બીજી લલીપોપ કોઈને સાંભળવાનો થતો નથી, લલીપોપ જોતો નથી। આજ બી લગી સરકારે લલીપોપ જ આપ્યા, લેખિતમાં આપો એ જ માંગણી છે।
આજ સરપંચને બોલે તો સરપંચને પૂછ્યું જ નહીં કોઈ. અને સરપંચ એકલો આખા ગામનો નિર્ણય લઈ ન શકે ને. સરપંચે ગામને સરપંચે બનાવ્યા, ગામે બનાવ્યા. સરપંચ તો એમના પાવરથી ગામ પેલા પાયાના જોડાવો, પેલા પાયાના જોડાવો એટલે ઓલાના જીવ બચી જાય, એટલે મરી જાય છે. કોર્ટે આપ્યું તું કાઢીને હુકમ, મને હુકમ આપ્યો તો ઓલા મકવાણા સાહેબ કે ઈ નો ચાલે. કોર્ટ થી આગળ વહી ગયા સાહેબ, કોર્ટ થી આગળ ઈ નો ચાલે એટલે અધિકારી મકવાણા સાહેબ વાવડીનો મને હુકમ કોર્ટે કાઢ્યો હતો. કોર્ટ નો હુકમ નો માન્ય રાખ્યો. કંપનીએ કામ ચાલુ કર્યા તો આજ સુધી પંચાયત પોલીસ